નમસ્કાર મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીમાં ખાસ કરીને અત્યારે આપણે ચોમાસું પાક મગફળી, સોયાબીન કે અન્ય પાકો અત્યારે વાવણી કાર્ય ચાલુ છે અથવા તો વાવણી કરવાની શરૂઆત થશે. તો આવા સમયે આપણે ખેતરને નિંદામણ મુક્ત રાખવા માટે શું શું ઉપાય કરી શકાય એના માટે વાત કરું તો ખાસ કરીને જે મેઇન પાક આવે સોયાબીન અને મગફળી એ આપણા ગુજરાતનો મુખ્ય પાક કહેવાય. તો આ બંને પાકોમાં એવું છે કે એમાં જો વાવણી સમયે જો અમુક દવા તમે છાંટી દેવામાં આવે તો તમારે એનો જે કહેવાય ને કે બિયારો છે નિંદામણનો એ ઉગતા વેત જ અથવા તો ઉગે જ નહીં અને પાક છે એકદમ નિંદામણ મુક્ત રહે. તો એવું તમને વાત કરું તો આપણે વર્ષો જૂનું આપણે સ્ટોમ બાસાલીન જે કહીએ છીએ પેન્ડિમિથિલિન એ ચાલે. એ તમે 3 વીઘેથી 3.5 વીઘે લીટર વાપરો તો તમને પ્રી ઇમર્જન્સ તરીકે સારામાં સારું કામ કરે. બીજું જે કોર્ટેવા કંપનીએ સ્ટ્રોંગ આર્મ કરીને દવા મૂકી છે, ખાસ કરીને જે 12 ગ્રામની પડીકી આવે 1 એકરમાં વાપરવાની હોય છે. એ તમારે મોટાભાગના નિંદામણો 30થી માંડીને 60 દિવસ સુધી ઉગવા નથી દેતા. તો એ સ્ટ્રોંગ આર્મ છે કે જે તમારે 12 ગ્રામ પડીકી છે 2.5 થી 3 વીઘામાં પૂરી કરી અને તમે વાવણી કરો એના 24 થી 48 કલાકમાં જો તમે આપી દો તો તમારે પ્રી ઇમર્જન્સ તરીકે સારામાં સારું કામ કરી શકે. તો મિત્રો આ જે વાત થઈ મારી તમને ખાસ કરીને કે નિંદામણ મુક્ત રાખવા માટે ખાસ કરીને મગફળી અને સોયાબીન આ 2 પાક માટે જ આ દવાની ભલામણ છે. તો એમાં તમે સ્ટોમ પેન્ડિમિથિલિન અથવા તો સ્ટ્રોંગ આર્મ આ તમે વાપરી શકો છો, જેથી કરીને તમારે નિંદામણ ઉગતા પહેલાં જ ડામી શકીએ અને પાકને નિંદામણ મુક્ત રાખી શકીએ. તો આ જે મેં તમને વાત કરી એ ખાસ કરીને પ્રી ઇમર્જન્સ તરીકે વાત કરી. હવે માનો ઘણાને મગફળી ઓરવાઈ ગઈ છે, ઉગી ગઈ છે અથવા તો અમુકને 20 દિવસની મગફળી થઈ ગઈ છે. તો મગફળી અને સોયાબીન 20 દિવસનું થયા પછી જે પણ નિંદામણનાશક વાપરવાની હોય એની તમને વાત કરું તો ખાસ કરીને પોસ્ટ ઇમરજન્સીને કહેવાય કે એટલે ઉગ્યા પછીની દવા કહેવાય. તો એમાં આપણે જે સકેત છે, પટેલા છે, આઈરિસ છે, આ જે દવાઓ આવે છે એ તમે પોસ્ટ ઇમરજન્સ તરીકે 20 થી 25 દિવસનો પાક થાય ત્યારે જો તમે આપો તો તમારા જે કહેવાય ને કે સોયાબીન છે, મગફળી છે, આ બંને પાકો માટે બેસ્ટ રિઝલ્ટ આપશે. અને ભેજવાળા વાતાવરણમાં એકદમ પાકને જરા પણ નુકસાન થયા વગર આ ત્રણેય જે દવા છે ખાસ કરીને આઈરિસ, પટેલા અને સકેદ આ ત્રણેય દવાનો તમે ઉપયોગ કરજો, જેથી કરીને તમારો જે સોયાબીન અને મગફળીનો પાક છે એ નિંદામણ મુક્ત રહે. વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું. ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.